यदीये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिरसन्त्वन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटनपरो भानुरिवयो महावीर स्वामी नयनपथगामी भवतु मे। जय प्रज्ञापूर्णा प्रभु परमहितस्वी जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे। सच्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 653 મુંબઈ કાર્તિક સુદ 13 ગુરુ વિક્રમ સંવત 1952 તારીખ 31/10/1895। પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો માત્ર 2 લીટીનો પ્રસ્તુત પત્ર, પણ ઘણી મોટી પ્રસાદી છે। કૃપાળુદેવ પત્ર લખી શકતા નથી અને વારંવાર ખુલાસો સ્પષ્ટતા કરે છે કે જોઈએ તેવો અમારો આત્મામાં જ ઉપયોગ હોવાથી અને વ્યવસાય વગેરેની ઉપાધિ હોવાથી એટલો સમય ફાળવી શકતા નથી। વ્યવસાયમાંથી હજી નિવૃત્તિ લઈને થોડાક સમય થોડીક મિનિટ ફાળવી શકે, પરંતુ આત્મ ઉપયોગ એટલો તીવ્રપણે પ્રવર્તે છે કે કોઈને પત્ર લખવાનું પણ બની શકતું નથી। એમાંથી પાંપણ પાસે, આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવીને કામ કરતા હોય, કરાવતા હોય તેવી રીતે કોઈક વખત પત્રો લખ્યા છે અને આપણા માટે તો એ મોટી પ્રસાદી છે। તો તેમાં પ્રભુશ્રીજીએ 1 પત્ર 2 પત્ર લખ્યા, પરંતુ જવાબ નથી અપાયો। હવે લખી રહ્યા છે કે 2 પત્ર મળ્યા છે, તો પણ આ વખતે સારું છે કે તરત પત્ર લખ્યો છે, નહીં તો ઘણી વખત 4-5 પત્રો લખાઈ જાય તો પણ જવાબ આપી શક્યા ન હોય અને પછી દિલગીરી દર્શાવે। પરંતુ અહીંયા એનો જવાબ આપ્યો છે કે 2 પત્ર મળ્યા છે। આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે। અરે સર્વ સંબંધ છોડી દેવાના છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદી રે, એવી જ રીતે સર્વસંગ પણ છોડી દેવા ઘટે છે, પણ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી ક્રમે કરીને ધીમે ધીમે સંક્ષેપ કરવા ઘટે છે, ઓછા કરતા જવા જોઈએ। મોટે ભાગે આપણે સંગ, પ્રસંગ, પ્રસ્તાર, પથારા વધતા જ હોય છે અને અહીંયા સંગ ઓછા કરવાની વાત આવી છે। કયા સંગ? તો કે આત્મ હેતુભૂત એવા સંગ વિના, એટલે કે આત્માને પ્રયોજનકારી હોય, પ્રયોજનભૂત હોય, મોક્ષે લઈ જાય તેવું હોય, આત્મકલ્યાણની વાત હોય, આત્માર્થની ચર્ચા થતી હોય તેવા બધા સંગ સમસ્વભાવીના સંગ કહેવાય, જેને જ્ઞાનીઓ એકાંત કહે છે। તો સમસ્વભાવીના સંગ અથવા આત્મા હેતુભૂત સંગ હોય તેવા સંગ રાખવાના છે। તે સંગ સિવાયના બધા જ સંગ, કૃપાળુદેવે કોઈ સંગની છૂટ આપી નથી, સર્વસંગ શબ્દ લખ્યો છે। એટલે કે સર્વ કહેતા બધા જ સજાતીય સંબંધ, વિજાતીય સંબંધ, સ્વગત સંબંધ। સજાતીય એટલે એક જ્ઞાતિના, ત્યાં જાતિનો જ્ઞાતિ લઈએ કે વાણિયા ટુ વાણિયા, બ્રાહ્મણ ટુ બ્રાહ્મણ, પટેલ ટુ પટેલ, પછી વળી વિજાતીય આવ્યું કે વાણિયાથી બ્રાહ્મણ કે વાણિયાથી પટેલ કે પટેલથી બ્રાહ્મણ કે વગેરે આવ્યું, એવા પણ સંબંધ નહીં। અને ત્યાર પછી જે આવ્યું તે સ્વગત સંબંધ,
એટલે કે જે પોતાના જ માન્યા છે કે દેહ મારો છે એટલે હાથ પગ નાક કાન માથું બધું મારું છે, પણ મૂળમાં અંધારું દીવાની જે ભૂલ એ છે, અંધારું એ છે કે દેહ જ મારો નથી, તો તે સ્વગત સંબંધ છે કે પોતાની સાથે જોડાયેલા અંગ ઉપાંગ અવયવ છે એ પણ મારા નથી, ઇન્દ્રિયો મારી નથી, તો બીજું બધું મારું ક્યાંથી હોય? એમ જે કહેવાનું છે તે સજાતીય વિજાતીય સ્વગત એ ત્રણેય પ્રકારના સંગ કહો, સંગાત કહો, સંઘાત કહો, સંબંધ કહો, અહીંયા એકલો સંગ શબ્દ વાપર્યો છે, એ બધા જ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. એટલે કે દરેક વસ્તુમાં લાગુ પડે. માત્ર જ્ઞાતિથી વાત લીધી, માત્ર શરીરથી વાત લીધી એમ નથી, સમજવા માટે તેમ દૃષ્ટાંત છે. બાકી કોઈ પણ પ્રકારના સંગ તે મુમુક્ષુ જીવે ઓછા કરી નાખવા જોઈએ. શું કામ ઓછા કરી દેવા જોઈએ એ પણ લખ્યું કે કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. કૃપાળદેવ કહે છે અમને કાંઈ બીજો વાંધો નથી, પરંતુ જો સંગમાં ને સંગમાં રહીશું, સંગાત ને સાહચર્યમાં જ રહીશું, તો પરમાર્થ જન્મ લઈ શકશે નહીં, પરમાર્થનો આવિર્ભાવ થશે નહીં, આવિર્ભૂત થવો કઠણ છે. ન જ થાય અશક્ય છે એમ નહીં, પરંતુ સંસારના લાડવા સાથે સાંસારિક પદાર્થો, સાંસારિક સગા, પોતે ઊભો કરેલો સંસાર, એ દેહાદિક પદાર્થ, સગા વાલાથી માંડીને જળ વસ્તુ બધી જ અનિત્ય પદાર્થ હોવા છતાં તેનો જ સંગ, તેનો જ પનારો, તો તેમાં મોક્ષ ક્યાંથી મળે? સીધી જ વાત છે કે તેમાં મોક્ષ છે જ નહીં. આત્માનું સુખ નથી, એ વસ્તુ પણ આત્મા રૂપે નથી, તો એમાં સુખ ક્યાંથી હોય અને એમાં મોક્ષ ક્યાંથી હોય? તો એમાં પરમાર્થ માર્ગ કે મોક્ષ માર્ગ મળવો મુશ્કેલ છે, કઠણ છે. અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમ રૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે, એ જ વિનંતી. અને તેવા કારણથી જ આ વ્યવહાર દ્રવ્ય સંયમ રૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે. શું કામ ઉપદેશ્યું છે? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વેદ સંઘની સ્થાપના શ્રી તીર્થંકર પ્રભુએ કરી. શા માટે કરી? તો કે તો જ શાસન એ પ્રમાણે ચાલે કે આખા જ બધો જ ગૃહસ્થાશ્રમ સંન્યસ્તાશ્રમમાં ન પલટાઈ શકે, અને બધો જ સંન્યસ્તાશ્રમ છે એ ગૃહસ્થાશ્રમમાં ન પલટાઈ શકે. 4 આશ્રમ કયા છે તેમાં ગૃહસ્થાશ્રમને સૌથી શ્રેષ્ઠ પણ કયો છે. હિન્દુ શાસ્ત્રોમાં, વેદાંત દર્શનમાં, ઉપનિષદમાં, ગીતાજીમાં જ્યાં કહેશો ત્યાં ગૃહસ્થાશ્રમને સૌથી વધારે ઉત્કૃષ્ટ કહ્યું છે. શું કામ? તો કે ગૃહસ્થાશ્રમ મુખ્ય સાધન છે, મુખ્ય પ્રધાન છે, અને બધાનું પાલન પોષણ પણ કરે છે. બ્રહ્મચર્ય આશ્રમ સૌથી ઉત્કૃષ્ટ કહેવાય જીનાગમ પ્રમાણે, અને ત્યાર પછીનો સંન્યસ્તાશ્રમ એ પણ એટલો જ સુંદર કહેવાય. આપણે જાણીએ છીએ કેમ કે સર્વ સંગ પરિત્યાગ કહ્યો છે અને એ સર્વોત્કૃષ્ટ કહ્યો છે. પરંતુ ગૃહાશ્રમી હોય તો જ બ્રહ્મચારીના જન્મ પણ થવાના છે, એટલે પણ બ્રહ્મચર્યાશ્રમ વખાણ્યો છે. એટલું જ નહીં કે પછી ગૃહસ્થાશ્રમ હોય તો જ વાનપ્રસ્થાશ્રમી, અગર સંન્યસ્તાશ્રમી એટલે કે સંન્યાસી, સાધુ સાધ્વીજી વગેરે એનું પણ પાલન પોષણ વગેરે જે કંઈ છે તે વોરાવીને વયાવચ કરીને થઈ શકે છે. આપણે જાણીએ છીએ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, વેદાંત દર્શન હોય કે વિતરાગ દર્શન હોય, તો સમાજમાં બહુમતી આમ પણ ગૃહાશ્રમીની જ છે, અને એને મુખ્ય પહેલો પ્રધાન કયો અને સર્વોત્કૃષ્ટ કયો. વળી 22 પરિસ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. પરમ પૂજ્ય બ્રહ્મચારી લખે, પ્રભુશ્રીજીએ તો વેદ્યું જ છે, તો કે સાધુ સાધ્વીજીને તો વધુમાં વધુ 22 પરિસર હોય, એમાં એકી સાથે એકી સમયે તો 19 હોઈ શકે, એથી વધારે ન હોઈ શકે. ઠંડી હોય તો ગરમીનો ન હોય, બેઠા હોય તો ઊભાનો ન હોય, ઊભા હોય તો ચાલવાનો ન હોય, વગેરે વગેરે. તો એવી રીતે 19 પરિસર વધુમાં વધુ હોય. પરંતુ ગૃહસ્થને તો હંમેશા, ગૃહસ્થમાં મુમુક્ષુ આત્માર્થી બધા આવી ગયા, એને તો અગણિત ગૃહસ્થને કેળે છે, એને અગણિત પરિસર છે. એક સાંધે ત્યાં 13 તૂટે એવા એના પ્રોબ્લેમ છે, એવી એને મુશ્કેલી છે. ભગવાન નથી જાણતા, ભગવાન એમાં જ વસેલો છે. ગૃહાશ્રમી છે, બાહ્ય દૃષ્ટિએ ગૃહાશ્રમી કહેવાય છે, બાકી સ્વભાવ જેનું ઘર છે તેમાં જ કૃપાળદેવ રહેતા હતા. એટલે એવા ભગવાન મૂકે છે. આટલા અનુભવપૂત વાણી છે, એટલે કે 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન, યુગ યુગની સાધના, અને છેલ્લે શ્રીમદ રાજચંદ્રજી તરીકેના ભવમાં પણ આત્મ અનુભવ પછીની વાણી છે. પ્રભુશ્રીજીને ઘણું જ બધું આમાં કહી દીધું છે, ઘણો સદબોધ એક લીટીમાં આપી દીધો કે એ કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમ રૂપ શ્રીજીને ઉપદેશ્યું છે. દ્રવ્ય સંયમ એટલે શું? તો કે યમ નિયમ, તો કે તો મુમુક્ષુ ગૃહાશ્રમીને પણ હોય, પરંતુ આજીવન સામાયિક એનું નામ દીક્ષા, એનું નામ સર્વસંગ પરિત્યાગ, અને એનું નામ ચારિત્ર, એનું નામ સંયમ. તો કે બીજા બધા છે તે 1, 2, 5, 15 સામાયિક કરશે, જ્યારે
સાધુ સાધ્વીજી જ્યારે સામાયિક વ્રત ઉચ્ચરે છે કે આજીવન આ વ્રત ગ્રહણ કરું છું, પંચમહાવ્રતને ગ્રહણ કરું છું, તો તે દીક્ષા છે, તે સાધુત્વ. તો પ્રભુશ્રીજી તો મુનિ છે જ, લઘુરાજ સ્વામીજી છે, લલ્લુજી મુનિ છે, અને તેવા મુનિને સંસાર પ્રત્યે એટલો વૈરાગ્ય હતો એટલે બધું ત્યાગી દીધું, અને ત્યાગ્યા પછી આટલી સાધના કરી રહ્યા છે. કૃપાળદેવ મળ્યા પછી પણ 5-5 વર્ષના વાણા વહી ગયા છે, તો 6 વર્ષ પછી કૃપાળદેવ આવું લખે કે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ ન બની રહે, એટલે કે સાધુપણું લેવાની વાત આવી. મોક્ષ માર્ગમાં ધોરી માર્ગ, હાઈવે, ફ્રીવે, સર્વસંગ પરિત્યાગ દીક્ષાનો છે. પણ દિશાનું ભાન થયા પછી, મોક્ષ માર્ગની દિશાનું ભાન થયા પછી દીક્ષાનો ઉપદેશ છે, પહેલાં નથી. આકરો વૈરાગ્ય હોય, પ્રખર વૈરાગ્ય હોય, જે કૃપાળદેવને રામચંદ્રજીને હતો તેવો જ વૈરાગ્ય છે. અને તે દશામાં ઝૂલતા ઝીલતા વર્ધમાન થતાં થતાં એમણે સાધુપણું ન લીધું હોવા છતાં સાધુને છાજે તેવું અથવા તો મહામુનિવરને દુર્લભ એવું એમણે સમ્યક દર્શન પણ પ્રાપ્ત કર્યું, સમાધિ મરણ પણ પ્રાપ્ત કર્યું અને નિર્વાણ પ્રાપ્ત કરી લીધું. એવા કૃપાળુદેવ પ્રભુશ્રીજીને દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ ઉપદેશ્યું છે. એમ કહ્યું છે કે દીક્ષાનું પ્રયોજન આ રીતે કીધું છે. શા માટે સંયમ લેવાનો, શા માટે દીક્ષા અંગીકાર કરી છે, અને તમે કરી છે, મેન્ટેન કર્યું છે. યમ નિયમ સંયમ વગેરે, બાહ્ય સંયમ, મોટો સંયમ, મહત્વનો સંયમ, સ્થૂળ દૃષ્ટિએ દેખીતો દેખાતો વેશધારી કે છે તે વેશ પણ છે, અને દશા પણ તેવી જ કરવાની છે. આ માર્ગ વિતરાગનો છે, વિતરાગનો વેશ લઈ લીધો, નિર્ગ્રંથનો વેશ લઈ લીધો, પરંતુ દશા તો એટલા માટે કે છે કે એવું સાધુત્વ કે જે મોક્ષ માર્ગની સાધના કરી ચૂકે, કરી છૂટે, તે તમારે કરવાનું છે, એવું શ્રીજીને ઉપદેશ્યું છે. એટલે તમે તો ઓલરેડી છો જ મુનિ, પરંતુ વધારે મુનિપણું ક્યારે કહેવાય? ખરું મુનિપણું ક્યારે કહેવાય? તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો તમારે હવે આટલું ખૂટે છે એ કરી લેવાની જરૂર છે. દ્રવ્યથી તો સંયમી છો જ, સર્વસંગ પરિત્યાગ છે, અને 1952 લખાય છે. 1946 એટલે કે વિક્રમ સંવત 1946 કૃપાળદેવ પ્રભુશ્રીજીનો સમાગમ થાય છે, અને તે વખતથી જ એમને પ્રતીતિ આવી ગઈ. ત્યાર પછી 6 વર્ષનો પુરુષાર્થ છતાં હજુ કૃપાળદેવ પ્રભુશ્રીજીને આત્મજ્ઞાની છો એમ કહી દેતા નથી, છાપ આપતા નથી. એ છાપ મળે છે વિક્રમ સંવત 1954 શ્રી વસો તીર્થમાં. 1 મહિનાના સમાગમ પછી કહે છે કે હવે તમે મુનિ, હવે તમને સ્વરૂપની પ્રાપ્તિ, હવે તમને સ્વરૂપ અનુસંધાન થઈ ગયું. પણ ત્યાં સુધી બાકી છે. સૌભાગભાઈને પણ હજી છેવટની દશા બાકી છે, પ્રભુશ્રીજીને પણ તે બાકી છે, અને અંબાલાલભાઈને પણ બાકી છે. તે અરસાના આ પત્રો વંચાઈ રહ્યા છે. તો કારતક સુદ 13 એટલે કે ધર્મ 13 પછીની પહેલી 13 અને વિક્રમ સંવત 1952 એટલે કે ઈસવીસન 1895 પત્ર. તો અહીંયા ઘણું કહી દીધું કે યમ નિયમ સંયમ હોય આજીવન છે, પરંતુ તેમાં મેળવણ નાખવાનું બાકી છે. તે આ કે આત્માર્થે જ કરવું, અને માથે કોઈ સત્પુરુષ સદગુરુ જોઈ જે તમને છે, પ્રતીતિ છે, પરંતુ એ પ્રતીતિ જારી રાખજો. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. કેટલીક વખત ઘણા જીવને 5-25 વર્ષ સુધી શરણ લે, પરંતુ છેક સમય સુધી એ શરણો માથે રહેતું નથી, અને કેટલાકને વચ્ચેથી ફસકી જવાનું બને છે. તો પછી સદગુરુદેવ શું કરે? એટલે અહીંયા આ પત્ર પૂરો થાય છે કે જે સંયમ તમે બાહ્ય રીતે લીધો છે તે અંતરંગ રીતે સંયમ છે, લેવાનો છે, અને સર્વભાવથી વિરામ પામવાળો પરમાર્થ સંયમ છે તે લેવાનું છે. અહીંયા સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા, દીક્ષાની વ્યાખ્યા કૃપાળદેવની સવિશેષ સમજવા જેવી છે કે આત્મધ્યાન કે આત્મજ્ઞાન, અહીંયા તો આત્મધ્યાન અખંડપણે ન રખાવી શકે એવો જે કોઈ સંઘ છે તે સંઘનો ત્યાગ, પરિત્યાગ, તેનું નામ દીક્ષા. માત્ર ઘર છોડી દેવું તેનું નામ દીક્ષા નથી. એ તો ગૃહાશ્રમમાં આપણે ઘર છોડીને ચાલ્યા જઈએ તો તેમ નથી, માત્ર વેશ પરિવર્તન કરી લઈએ તો તેમ પણ નથી, પરંતુ પહેલું સમ્યક દર્શન, પહેલું આત્મજ્ઞાન, ચોથું ગણસ્થાનક, પહેલી દશા કરી હોય તો મોક્ષની દિશાનું ભાન છે તો દીક્ષા લઈ શકાય. અને કેવલજ્ઞાન સુધીનો પુરુષાર્થ કરવા માટે એ દીક્ષા છે કે જેથી કરીને બીજા બધા સંગ સંબંધથી છેદ ઉડી ગયા હોય અને આત્મભાવ છે તેને મેન્ટેન કરી શકે. પણ પહેલું તો આત્મભાવનું, આત્મ સ્વરૂપનું, આત્મ સ્વભાવનું ભાન થવું જોઈએ, પછી દીક્ષા કહી છે. તો અહીંયા પણ ઘણું સમજવાનું છે, અને લિખિત અંગમાં મૂક્યું છે સહજાત્મ સ્વરૂપ, એટલે કે પોતે જે દશા કરી છે કૃપાળદેવે તે હજુ મેન્ટેન થતી આવે છે, રાધર વર્તમાન થતી આવે છે, એમાં કોઈ ફરક નથી.
આગળ જઈએ. પત્રાંક 654. મુંબઈ, કારતક સુદ 13, ગુરુ, વિક્રમ સંવત 1952, તારીખ 31/10/1895. એ જ તિથિ ને એ જ તારીખ છે અને પ્રભુશ્રીજી પછી પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. પ્રથમ એક પત્ર મળ્યું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું, જેથી આજે સંક્ષેપમાં પહોંચવત પત્તું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. પત્રનો પ્રત્યુત્તર લખવાનો તો વિચાર કર્યો હતો અને વિસ્તારથી લખવો હતો, એટલે રહી ગયું આજ સુધી, પરંતુ આજે પણ એટલું વિસ્તારથી લખી શકવાનું કઠણ છે, અઘરું છે, બની શકે તેવું નથી, એ મુશ્કેલ છે. તો આજ સુધીમાં જે કંઈ લખ્યું છે તે, અને આજે પણ સંક્ષેપમાં ટૂંકમાં જ આપના પત્રની પહોંચ આપવાનો વિચાર થયો હતો, ત્યાં આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. એટલે કે પહેલાંની પહોંચનો વિસ્તારથી જવાબ આપવાનો વિચાર કરતો હતો, ત્યાં આજે બીજું પત્ર મળ્યું છે. અંતરલક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે 2 પત્ર લખ્યા, તેથી કશી હાનિ નથી. હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગ વાસિષ્ઠ વાંચો, શ્રી સૌભાગ અત્રે છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. આપણી વાત શરૂ થાય છે કે અંતરલક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે. અંબાલાલભાઈ જાણે છે, સમજે છે, સ્વીકારે છે કે પરમ કૃપાળુદેવના જ્ઞાનમાં પોતાના મનોભાવ, પોતાની દશા ક્યાં છે, કેમ છે, શું પરિણામ ચાલે છે, સારા કે માઠા, બધું જ્ઞાનમાં છે. એમને ઝળકે છે. તેમ છતાં પ્રભુને શિષ્ય કે પ્રાર્થીએ કે ભક્તે પોતાનું આત્મનિવેદન કર્યા સિવાય છૂટકો નથી. ભગવાન ભલે બધું જાણતા હોય તો પણ આપણે એ પ્રભુ શું કહું ગાઈએ જ છીએ. એ ભગવાનના જ્ઞાનમાં જડાહડા હોય, પરંતુ આપણે તો નિવેદન કરવું જોઈએ, ઇન્ફોર્મ કરવું જોઈએ, પરમિશન લેવી જોઈએ, જણાવવું જોઈએ, વગેરે વગેરે. એટલા માટે જણાવી રહ્યા છે કે અંતરલક્ષ વ્રત જે કંઈ તમને વૃત્તિ વર્તતી દેખાય છે, એટલે કે પ્રોસેસ ચાલુ છે, પ્રક્રિયા ચાલુ છે, પાણી વહેતું દેખાતું હોય અને આપણે કહીએ કે જો વહેવાની ક્રિયા ચાલુ છે, ખડખડ વહેતું હોય કે ગમે તે રીતે વહેતું હોય, પણ વહી રહ્યું છે, એ ક્રિયા દેખાય છે. તેમજ કૃપાળુદેવે ચાલુ વર્તમાનકાળ લખ્યો છે કે તમને જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે. એનો તમારા પર અનુગ્રહ છે, ઉપકાર છે, કે તમારા જ ભાવનો તમારા પર ઉપકાર છે. એ ભાવ સાથી થયા, ઉદ્ભવ્યા કેવી રીતે, પરમાર્થ આવિર્ભૂત કેવી રીતે થયો, તો કૃપાળુદેવની કૃપા થકી. સંત પુરુષની, સત્પુરુષની મેર નજર વિના, કે દીનબંધુની મેર નજર વિના તો બનતું જ નથી. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ગુરુ કૃપા તમારા પર છે, પોતાની જ કૃપા છે, અને તમે પણ તમારી વૃત્તિ એ તો તમારી છે, અમે તો નિમિત્ત છીએ, એમ કૃપાળુદેવ કહી દે છે કે અંતરલક્ષવત હાલ જે વૃત્તિ તમારી વર્તી દેખાય છે તે ઉપકારી છે. ટૂંકમાં તમારા ભાવ, તમારી પરિણતિ, તમારું પરિણમન જે ચાલી રહ્યું છે, આત્મા ભણી ચાલી રહ્યું છે, તે ઉપકારી છે, કલ્યાણકારી છે. અને તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અને તે જ વૃત્તિ તમે વર્ધમાન કરીએ જશો, વધતું જશે. અને શેમાં? તો કે યથાર્થપણામાં. કયું યથાર્થપણું? તો કે મોક્ષ માર્ગના યથાર્થપણામાં. પરમાર્થ કહેતા, નિશ્ચય કહેતા મોક્ષ માર્ગ. મોક્ષના માર્ગી તો થાવ છો, ચાલવા માંડ્યા છો, અને તમને નિર્ધાર પણ થઈ ચૂક્યો છે, નિશ્ચય થઈ ચૂક્યો કે આજ કૃપાળુદેવ, આજ ગુરુ, આજ સદગુરુ, આજ સત્પુરુષ, અને મારા માટે તો આ, અને આજ પણ જગતવાસી જીવો માટે પણ જગતગુરુ શ્રીમદ રાજચંદ્રજી છે, એમ જેને પ્રતીતિ વર્તે છે તેવા અંબાલાલભાઈની દશા કૃપાળુદેવને જ્ઞાનમાં વિદિત છે. એટલે લખે છે કે તમે યથાર્થપણામાં છો, એમાં વિશેષ ઉપકારભૂત થશે. એટલે યથાર્થનો શબ્દ સમજવાનો છે, એઝ ઇટ ઇઝ. આગળ પરમાર્થ આવ્યો, યથા, એઝ ઇટ ઇઝ, એટલે રિયલી રિયલ, અને અર્થમ અનતિક્રમ્ય. આત્માને ઓળંગ્યા સિવાય, આત્માનું ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માને છોડ્યા સિવાય, આત્માની મર્યાદાની બહાર નીકળ્યા સિવાય, એટલે કે આત્મામાં જ જેમ એક રૂમમાં કે એક જગ્યાએ લોક થઈ ગયા, એટલે કે પુરાઈ ગયા, બંધ થઈ ગયું બહારથી તાળું ચાવી, તો પછી પોતે એમાં ને એમાં છે, એમ આત્માની મર્યાદામાં જ જે વર્તે તેને યથાર્થ કહીએ છીએ. એ યથાર્થ એટલે ખરું, વાસ્તવિક, સત્ય. પણ શું વાસ્તવિક સત્ય? તો એક જ વાત છે, એક આત્મા, અને એ જેમાં વસે છે, એની મર્યાદામાં રહે છે, તેનું નામ યથાર્થ. એટલે જેમ છે તેમ, તો આત્માનું સ્વરૂપ તો
જેમ છે તેમ જ છે, એનું જાણવું, એનું નામ સમજવું છે. 651માં આપણે વિચારી ગયા કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું કે જાણવું તેનું નામ સમજવું છે. અને સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ રહ્યા. અને સમજ્યા સમાઈ રહ્યાનું જે ઐક્ય કરે છે તે સ્વાનુભવ પદમાં વર્તે છે, એટલે કે આત્માનો અનુભવ થઈ જાય છે. એ નથી થયું, તેથી પરિભ્રમણ નિવૃત્ત થયું નથી. પરંતુ અહીં તો કહે છે કે તમને યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે, એટલે કે તમે મોક્ષ માર્ગે ચડેલા જ છો, અને મોક્ષ માર્ગી કહેવાય, અને મોક્ષાર્થી કહેવાય, આત્માર્થી કહેવાય. અને હજુ તમે વધુ ને વધુ યથાર્થ રીતે, એટલે કે જેમ છે તેમ અસલિયત છે, તે આત્માની અસલિયત શુદ્ધાત્મ દ્રવ્ય છે, એનો શુદ્ધ ઉપયોગ જ છે. તમે શુદ્ધ ઉપયોગ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છો, અને તમે શુભાશુભ ભાવ છેદાઈ જતા ઉપજે મોક્ષ સ્વભાવ તમને પ્રાપ્તિ થશે જ, એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ થશે. એમાં વિશેષ ઉપકારી છે. ઉપકાર એટલે આપણને હંમેશા આભાર દર્શનની રીતે જ લાગે છે, પણ તેમ નહીં, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તમારું ઉપાદાન બળવાન થતું જાય છે, અને અમારું નિમિત્ત તો તમને છે જ. એ બંનેના સંયોગથી, સંબંધથી જે પ્રગતિ થવી જોઈએ, જે આત્માની આબાદી ઉન્નતિ થવી જોઈએ, એ થતી જાય છે, થતી રહી છે. અને તમે અમને 2 પત્ર લખ્યા તો કશી હાનિ નથી, કોઈ નુકસાન નથી, કોઈ ગેરફાયદો નથી. તમારે લખ્યા રાખવા, લખવાની બધાને હા કહી છે, પરંતુ મારાથી જવાબ અપાય કે નહીં, કે વહેલો મોડો અપાય તો ક્ષમા કરશો, એવું ઘણા પત્રમાં આવ્યું. પછી લખે છે બીજી સૂચના કે સદુપદેશ કે આજ્ઞા શું કરે છે. હાલ સુંદરદાસજીના ગ્રંથ વાંચવા યોગ્ય છે, અથવા શ્રી યોગ વાસિષ્ઠ વાંચશો, શ્રી સૌભાગત્રે છે. આની પહેલાંના ઘણા પત્રોમાં વિચાર સાગર વાંચવાની ખંભાતના મુમુક્ષુજનોને સૂચના આગળ આજ્ઞા કરી હતી. એ પૂરું થયું છે. પછી યોગ વાસિષ્ઠની આજ્ઞા પ્રભુશ્રીજીને પણ હતી, અંબાલાલભાઈને પણ હશે. અને એમાં કંઈક વચ્ચે બ્રેક આવ્યો, અને અંબાલાલભાઈ કહ્યું કે હમણાં તો એ પણ થતું નથી, જીવ તો પ્રમાદમાં પડી ગયો છે, વગેરે વગેરે. તો કૃપાળુદેવ કહે છે કે એમ પ્રમાદ રાખીએ ચાલે નહીં, પાલવે નહીં. સત્પુરુષ માથે બેઠા છે ને પ્રમાદ થાય એ કેમ સંખાય? એ ફિઝિકલી બાજુમાં ઊભા હોય, 1 ફૂટના અંતરે ઊભા હોય કે 1 ઇંચના અંતરે ઊભા હોય, ત્યારે પણ કહ્યું છે કે અંબાલાલ આ કરતાં તો મરી ગયો હોત તો સારું હતું. કૃપાળુદેવ આવી ભાષા બોલે, પણ બોલ્યા છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. આ સ્વભાવમાં નથી, આત્મભાવમાં નથી, તો વિભાવ જ છે, અને એ ભાવથી મરી જ રહ્યા છે. જેમ એક ક્ષણે આયુષ્ય ઓછું જ થાય છે, એટલે કે જીવતા જીવતા મરતા પણ જઈએ છીએ, તો જ આયુષ્ય ઓછું થાય છે. આમ કેવી રીતે થાય છે? એક સાથે આપણે 5-50 વર્ષ જીવી જતા નથી, એક સાથે 5-50 પૂરા થઈ જતા નથી. ક્ષણે ક્ષણે જ જીવાય છે, એક સમય જ જીવી શકીએ છીએ. અને એમ કરતાં કરતાં આયુષ્યના દળિયા જે છે તે કર્મના કોઠારમાંથી ઓછા થતા જાય છે. તો એ રીતે સ્થૂળ દૃષ્ટિએ તો મરણની નજીક આપણે બધા જઈ જ રહ્યા છીએ, કોઈ પણ જીવ જઈ રહ્યો છે. પણ અહીંયા તો કહે છે કે વિભાવ મરણ, એટલે કે ભાવ મરણ, એટલે કે સ્વભાવમાં રહેવું જોઈએ તે નથી રહેવાતું, આત્મભાવમાં રહેવાતું નથી. એટલે તું બાજુમાં ઊભો છે તો પણ તને આટલો પ્રમાદ પાલવે. અને એનો પ્રમાદ શું હતો કે જરાક આપણને માથામાં કે આંખમાં કે ખંજવાળ આવે, અને એવી રીતે પવન આવતો હોય, અથવા તો કંઈક કણું ખૂંચી ગયું હોય, અને કાંઈક એવું હોય, કોઈકની રીત હોય, અથવા તો માથાનો વાળ કે કાંઈક પવનથી હલ્યો ચલ્યો, કે એમ એમણે માથાના વાળ પર કે મૂછના વાળ પર હાથ ફેરવ્યો હશે, અને એ પણ કોઈ અભિમાનપૂર્વકની સ્વાભાવિકતાથી, કે કાંઈ કચરો પડ્યો હોય, કોઈ પવન આવ્યો હોય, અને એટલી જ વખત પણ એમનો ઉપયોગ ચૂક્યા, અને કૃપાળુદેવના જ્ઞાનમાં આવ્યું, તો કૃપાળુદેવ બાજુમાં જ છે, સામે જ છે. તો કહે છે કે આના કરતાં તો આ ન શોભે, આમ ન કરવું જોઈએ. એટલે કે મરી ગયો હોત તો સારું હતું. એટલે કે તો સ્વભાવ આત્મભાવથી ચ્યુત કેમ થાય? જેમ કોઈ વ્યક્તિ આપણી લેવલથી પણ વિચારી શકીએ, વાત કરતા હોઈએ તો સામું ધ્યાન આપીને સાંભળે નહીં, લક્ષ ન દે, અથવા બીજે જોયા કરે, બીજે વિચાર્યા કરે, બીજા વિચાર ચાલતા હોય. તો અંબાલાલભાઈને શારીરિક દૃષ્ટિએ માત્ર આટલો જ દોષ હતો, પરંતુ એમના માનસ પટ પર એક સમય માત્ર માટે પણ કંઈક બીજો વિચાર, બીજી વાત તે પડે આવી ગઈ હશે, જે કૃપાળુદેવના જ્ઞાનમાં હોવાથી આ પ્રત્યક્ષ સદગુરુનો મહિમા, અને બંનેને પ્રતીતિ પ્રીતિ છે, ઓળખાણ થઈ ગઈ છે. આ સત્શિષ્ય સત્પાત્ર છે, આ સદગુરુ છે, અને તરત જ દોષ કઢાવે છે, કાંકરો હાથમાં આપે છે કે આ ભૂલ છે, આ દોષ થાય છે, આ અપરાધ થાય છે. અને અંબાલાલભાઈ પણ સુગ્ન છે, તરત જ સમજી જાય છે. એટલે કે કેટલું એટેન્શન માગે છે જ્ઞાની પુરુષે જોવાનું છે, સતત સાથે છે, સંભાળે છે, એમને સાંભળી રહ્યા છે, એમના પ્રત્યે ધ્યાન આપી રહ્યા છે, વચ્ચે બોલતા નથી. પરંતુ
આટલો લક્ષ્મણ કેમ દુર્લક્ષતાને પામે, અથવા તો ભાવ બીજે કેમ જાય, વૃત્તિ બીજે કેમ જાય, એ ન જાય એટલા માટે લખ્યું છે. બહુ સમજવા જેવી વાત છે. અને તે કૃપાળુદેવ હવે કહે છે કે તમે યોગ વાસિષ્ઠ પ્રમાદ, અગાઉના 2-3 પત્રમાં આવ્યો છે કે પ્રમાદ કરવા યોગ્ય નથી. કૃપાળુદેવ અંબાલાલભાઈને કહે કે આપણને કહે એમાં અને મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહેતા એમાં કોઈ ફરક નથી. એ બીજા મહાવીર સ્વામી જ છે કૃપાળુદેવ. એટલે તો કે સમયમ ગોયમાં મા પમાય, હે ગૌતમ ક્ષણ માત્રનો, સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં, કર્તવ્ય યોગ્ય નથી, કરવા જેવો નથી. એ જ વસ્તુ અહીંયા છે. કેમ કે પ્રમાદમાંથી કઢાવવા છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. તો એ પોતાનું સ્વરૂપ સંભાળે નહીં, ભૂલી જાય, એ કેમ પાલવે? એટલે એમાંથી બહાર કાઢ્યા છે. યોગ વાસિષ્ઠ વાંચવાથી પણ હવે આગળ જે પરિણામ થાય છે એની પણ વાત આવશે. અને શું કામ અંબાલાલભાઈને અત્યારે સુંદરદાસજીના ગ્રંથ અને યોગ વાસિષ્ઠની ભલામણ કરી, એવો પ્રશ્ન મને તો થાય. તો કે જીનાગમ લઈને બેઠેલા છે, જીનાગમનો અભ્યાસ છે, ઘણા બધા મોઢે કર્યા છે, જૈન શાળામાં આગળ પડતા હતા, બધા જ યુવાનીમાં છે. એટલે કે યુવાન જ કહેવું પડે, જૈન શાળાને યોગ્ય જ કહેવાય. પછી શ્રાવક થયા ગણો કે શ્રાવિકા છે, એવું બધું છે. તો એ સંઘની સાથે, એટલે કે ગૃહાશ્રમી હોવા છતાં, વ્યવહારમાં બેઠા હોવા છતાં સત્સંગ અને જીનાગમનું વાંચન, અભ્યાસ, મનન, સમજાવવાનું બધું ચાલે છે. તો કૃપાળુદેવને એમ થાય છે કે પ્રભુશ્રીજીને પણ જીનાગમનો જ આગ્રહ ન થઈ જાય, માટે યોગ વાસિષ્ઠ વગેરે ગ્રંથ વાંચવાની ભલામણ કરી. હવે અંબાલાલભાઈને પણ કહે છે કે વિચારદાસ નિશ્ચલ સાગરજીનો વિચાર સાગર તો વાંચી લીધું, હવે યોગ વાસિષ્ઠ અને સાથે સાથે સુંદરદાસજીના ગ્રંથ વાંચવાના છે. તે બંને ગ્રંથો, બધા ગ્રંથો પ્યોર વેદાંતી છે, વેદાંત દર્શનની દૃઢ માન્યતા થઈ જાય તેવા છે. પરંતુ કૃપાળુદેવ જાણે છે સામાજીવની પાત્રતા, એને લક્ષ્યમાં લઈને એકાંતે કાંઈ નથી. જૈન દર્શન, વિતરાગ દર્શન પણ અનેકાંત દર્શન છે, શેનોય આગ્રહ નહીં થઈ જાય. એટલા માટે ભાન કરાવવા માટે, સચોટતા માટે કૃપાળુદેવે આજ્ઞા કરી છે. અને આજ્ઞા શિરોમાન્ય કરીને અંબાલાલભાઈ વાંચે પણ છે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. પરંતુ પ્રશ્ન બાકી રહેશે. યોગ વાસિષ્ઠની વાત તો આપણે અગાઉ પત્રમાં કરી છે કે એટલો બધો વૈરાગ્ય વર્તે છે રામચંદ્રજીને, અને ઘરે રાજપાટ કરવા નથી, માવતરને પગે લાગવા જેટલો પણ વિનય ચૂકી જાય છે. એટલે કે એકમાત્ર આત્માની વૃત્તિમાં, વૈરાગ્યની વૃત્તિમાં બેઠા જ રહે છે. ચિંતન, મનન, શ્રવણ, મનન, નિધિધ્યાસન સિવાય કોઈ વાત નથી. તે વખતે માતા પિતાને, દશરથ રાજાને ચિંતા થાય છે. વશિષ્ઠજીને બોલાવે છે. વશિષ્ઠજી એટલે એમના એ વખતના આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ જે કયો તે. અને વશિષ્ઠજીએ રામચંદ્રજીને આ દશામાંથી બહાર કાઢ્યા છે કે એમ વૈરાગ્ય આવ્યે ચાલે નહીં. વૈરાગ્ય મોક્ષે જવાનો ભોમિયો છે, અનંત સુખમાં જવાનો માર્ગદર્શક છે, ભોમિયો છે. પરંતુ એની સાથે તમારા કર્મો, ભાવ હજી બાકી છે. એટલે ગૃહાશ્રમ અનાસક્તપણે પણ ભોગવવાનો છે, રામરાજ કેવડાવવાનું છે. એટલા માટે તમારે હવે હાથમાં લેવાનું છે, બધું સંભાળવાનું છે. તમારો વૈરાગ્ય સમજી શકું છું, એ વૈરાગ્યને ધન્યવાદ છે. પરંતુ જે ભોગાવલી કર્મ છે તે ભોગવવાના છે અને આગળ બધું કરવાનું છે. છેવટે આપણે જાણીએ છીએ કે નિર્ગુણ બ્રહ્મ રામ તો એવા થઈ જ ગયા અને તદ્ભવ મોક્ષગામી હતા, મોક્ષે ગયા છે. તે રામચંદ્ર ભગવાનને પણ આપણા આ તકે નમસ્કાર છે. અને એ યોગ વાસિષ્ઠની વાત કે વશિષ્ઠજીએ રામચંદ્રજીને આપેલો વૈરાગ્ય પ્રચુર ઉપદેશ 32,000 શ્લોકમાં, અને તેનું જ નામ મહારામાયણ છે, સંપૂર્ણ રામાયણ છે. પછી બીજા બધા રામાયણ થયા, તુલસીકૃત રામાયણ હોય કે બીજા રામાયણ હોય, પરંતુ મુખ્ય રામાયણ તે વશિષ્ઠજીનો રામચંદ્રજીને આપેલો સદબોધ કે ઉપદેશ વૈરાગ્યને લગતો જ છે. અને તેની વાત છે. સુંદરદાસજી કોણ અને સુંદરદાસજીના ગ્રંથ શું છે? તો એ વિચારીએ. પત્રાંક 655, શ્રાવણ, કારતક વદ આઠમ, રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 10/11/1895. એક જ લીટીનો પત્ર છે. નિષ્દિન નૈન મેં નિંદ ના આવે, નર તબહી નારાયણ પાવે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. 654માં પણ એમનો હતો, 655માં પણ એ છે. એટલે એ જ પ્રમાદમાંથી અપ્રમત્ત ભાવમાં લઈ જવા છે, અપ્રમત્ત વૃત્તિ કેળવવી છે, અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચાડવા હોય તો એ અંબાલાલભાઈને લખી રહ્યા છે. એમાં એક જ લીટી લખી, તે બીજા કોઈની નથી પણ સુંદરદાસજીની છે કે નિષ્દિન નૈન મેં નિંદ ના આવે, નર તબહી નારાયણ પાવે. પત્ર પૂરો થઈ જાય છે. જિજ્ઞાસા ઉદ્ભવે છે કે સુંદરદાસજી કોણ? તો સુંદરદાસ, સુંદર વિલાસ,
આદિ અનેક ગ્રંથોના ઉત્તમ ગ્રંથોના રચયિતા છે, ભગવાનના ભક્ત છે, બ્રહ્મનિષ્ઠ છે, મહાત્મા છે એ સ્વામી સુંદરદાસજી છે, જેને કૃપાળુ દેવે પણ નોંધ્યા કે યાદ કર્યા છે એટલે એમનું મહાત્મ્ય આપણા માટે વધી જાય છે. એમનો જન્મ રાજસ્થાનમાં જયપુરની જૂની રાજધાની હતી કે દેવસા નામ છે, તે દેવસા નગરીમાં થયો. બુસર ગોત્રના ખંડેલવાલ વૈશ્ય કુટુંબમાં થયો. ચૈત્ર સુદ નવમ એટલે રામનવમીને દિવસે જન્મ્યા હતા. વિક્રમ સંવત 1653માં જન્મ્યા છે. પિતાનું નામ ચોખા, બીજું નામ પણ હતું, અને માતાનું નામ સતી. બંને ઉપનામ કે તખલ્લુસ બરાબર આપણને યાદ રહી જાય, જચી જાય તેવા છે કે જેવા માતા પિતા છે, નામધારી છે, એના કરતાં પણ સવાયા એમનું સંતાન છે તે સુંદરદાસજી. પછી વિક્રમ સંવત 1653માં જન્મ, 5 વર્ષના થયા. વિક્રમ સંવત 1658, તેમાં દાદુજી જે નામ સાંભળ્યું છે, આપણે દાદુ દયાલ કહીએ છીએ, એ દાદુ દયાલજી નામના ગુરુ છે, તે દેવસા પધાર્યા. અને ત્યારે ચોખા શાહુકાર એટલે કે પિતાજી એમને લઈને એમની પાસે ગયા અને કહી દીધું કે આ પુત્ર દર્શન કરે છે, હું દર્શન કરું છું, અમે ત્રણેય દર્શન કરીએ છીએ, અને આ પુત્ર હું આપના ચરણ કમળમાં સમર્પણ કરું છું. પુત્રને વોરાવી દઉં છું, એ આપનો શિષ્ય, આપનું સંતાન જય કયો તે. અને દાદુને પણ કંઈક ખ્યાલમાં છે, જ્ઞાનમાં છે, એટલે દાદુજીએ પણ એમને શિષ્યત્વ સ્વીકારે છે કે ભલે મૂકી જાઓ. એટલે કે ત્યાં દાદુજી પાસે સુંદરદાસજી 5 વર્ષના સુંદરદાસજી રહી ગયા છે. પછી દાદુજી એમના જે પ્રખર મુખ્ય શિષ્ય છે તે જગજીવનદાસજી, એ જગજીવનદાસજીને કહે છે કે તમે આની સંભાળ લેજો, ભલે મારી સાથે છે પણ તમારે આનું વધારે ધ્યાન રાખવાનું છે. અને વિક્રમ સંવત 1660માં દાદુજીનો દેહ ત્યાગ થઈ ગયો. એટલે કે 5મે વર્ષે આવે છે ને 7મે વર્ષે પોતાનો દેહ ત્યાગ થઈ ગયો. એટલે કે સુંદરદાસજીને દાદુ ગુરુનો વિયોગ થઈ ગયો. પણ દાદુજીએ સોંપી જ દીધું હતું કે જગન્નાથજી સાથે કે જગજીવનદાસજી સાથે, એટલે ત્યાં સુંદરદાસજી સાથે રહે છે. પછી એની સાથે સાથે જેવો દેહ ત્યાગ થઈ ગયો એટલે ટહલકી કરીને નામ છે, ટહલડી હોવું જોઈએ, ટહલડી નામના પહાડી પ્રદેશ છે, અને ત્યાં એમણે વિહાર કર્યો. ત્યાં આવી ગયા, અને છતાં નજીકમાં જ હોવાથી દેવસા નગરીમાં માતા પિતાને કોઈક વખત મળવા કે દર્શન કરવા જઈ આવતા, કારણ કે હજુ 7 જ વર્ષના છે. પણ પૂર્વ સંચિત કર્મ છે, પૂર્વ સંચિત પ્રારબ્ધ છે, પૂર્વના એટલા બધા સંસ્કાર છે, યોગના, ધ્યાનના, જ્ઞાનના, વૈરાગ્યના. એટલે આપણને કૃપાળદેવની જ યાદ રહે, એમને પણ 7મે વર્ષે કેટલો વૈરાગ્ય અને કેટલું જ્ઞાન. અહીંયા સુંદરદાસજીને પણ એટલું જ છે. એટલે કે 900 બહુનું જાતિસ્મરણ જ્ઞાન નથી, પણ બાળ બ્રહ્મચારી જ રહ્યા છે, બાળ કવિ છે અને બાળ યોગી છે. અને તેમની પ્રતિભા પણ પ્રખર હતી, અને ભગવત ભક્તિ પણ એટલી જ હતી. અને સુંદર ઉત્તમ સ્વભાવના હોવાથી બહુ જ પ્રિય પાત્ર થઈ પડ્યા હતા. તે સુંદરદાસજી વિક્રમ સંવત 1664માં જે દાદુના શિષ્ય બીજા છે રજબજી સાથે, એની સાથે કાશી ગયા. એ રજબજી સાથે, એટલે કે રજબ નામ છે, એની સાથે કાશી જઈને સંસ્કૃત, હિન્દી, વ્યાકરણ, કોશ, ષટશાસ્ત્ર, વેદાંત, પુરાણ પારાયણ કરતાં 20 વર્ષ સુધી એને અધ્યયન ચાલુ રાખ્યું છે. એટલે કે હંમેશા પહેલાં ભણવા જતા તો ભાષા અને વ્યાકરણ તો શીખવાડવામાં આવતા જ, પછી બીજી બધી વાત. એટલે એ 14 વિદ્યામાં મુખ્ય 6 કહેવાય, અને એમાં પણ એનો સમાવેશ થાય. અને શીખતા જ રહ્યા. અને ત્યાર પછી બનારસમાં જ જે 80 ઘાટ કહે છે, વારાણસી, તો કે વારણા અને 80 બેના તટે આવેલું તે વારાણસી, કાશી, બનારસ કહીએ છીએ, તે 80 ઘાટની પાસે જ રહેતા હતા. અને જ્યાં આજે પણ દાદુ મઠ નામનું એક સ્થાનક મોજૂદ છે. એ ખરેખર તો સુંદરદાસજીને કારણે જ મોજૂદ રહ્યું છે. એમના ગ્રંથો પણ ઘણા બધા રચેલા છે. એમાં જ્ઞાન સમુદ્ર, સવૈયા, સર્વાંગ યોગ પ્રદીપિકા વગેરે જો આપણે વાંચીએ, ઉપલક નજરે વાંચીએ, તો પણ ખ્યાલ આવે, પ્રતીતિ આવે કે કેટલું અગાધ જ્ઞાન ધરાવે છે. અને ભાષા સાહિત્યમાં પણ એમને છંદ, અભિરુચિ, ભાષા કાવ્યના સમસ્ત અંગો, એટલે કે રીતિ, ગ્રંથ, છંદ, અલંકાર, વ્યાકરણ, ભાષા, એ રસ, એ સાહિત્યના રસ, એ બધાનું એટલું પ્રભુત્વ ધરાવ્યા. અને પછી તો કે સાંખ્ય, વેદાંત, યોગ વગેરે, ઉપનિષદ, ગીતા, યોગ વાસિષ્ઠ, શાંકર ભાષ્ય વગેરે ગ્રંથોનું ઘણું મનન કર્યું. પણ આ બધા જ વેદાંત શાસ્ત્રો છે, વેદાંત ગ્રંથો છે. જો કે ષટ દર્શનનો અભ્યાસ એમાં આવી જાય છે ખરો. પછી કાશીથી પ્રયાગ અને દિલ્હી બાજુ વારંવાર સત્સંગ અને વિદ્યા વ્યાસંગ અર્થે જતા આવતા.
પરંતુ છેવટે વિક્રમ સંવત 1682માં કાશી છોડી દીધું અને જયપુરના શેખાવટી પ્રાંતના ફતેહપુર નગરમાં એમણે સ્થિરવાસ કર્યો. ત્યાં આવીને તેમના વયોવૃદ્ધ ગુરુબંધુ મહાત્મા પ્રાગદાસજી છે તેના પ્રેમથી, વાત્સલ્યથી અને બધી જ રીતે સત્સંગતિથી ત્યાં ટકી ગયા. એટલે કે ત્યાં જ એમણે સ્થિરતા કરી. 12 વર્ષ સુધી 7 સંત જેવા ભળ્યા છે, ભેગા થયા છે, પોતે એમાંના એક. અને 12 વર્ષ 7 સંતો ધ્યાન, યોગ, અભ્યાસ, ભજન, કીર્તિની લાણ કરતા રહ્યા છે. અને તેવા સુંદરદાસજીની વાત આગળ લઈએ કે ખ્યાતિ ઘણી વધી ગઈ, કીર્તિની ટોચ પર પહોંચી ગયા છે. અને વિદ્યાબળ, યોગબળ, ધ્યાનબળ, જ્ઞાનબળ, બુદ્ધિબળ, કવિતાબળ, એનાથી શક્તિ તો હતી જ, પરંતુ કેટલીક સિદ્ધિની પ્રાપ્તિ થઈ અને કેટલાકને સ્વાભાવિક રીતે જ પરચા થવા લાગ્યા, પરિચય થવા લાગ્યો. પોતે ચમત્કાર કર્યા છે એમ નથી, પણ સ્વાભાવિકપણે ચમત્કાર થવા લાગ્યા અને તેથી લોકોમાં વધુ ખ્યાતિ થઈ. એ જ ફતેહપુર નગર જે છે, જયપુરના નગરની વાત છે, શેખાવટ પ્રાંત. અને તે ફતેહપુરના નવાબ અલફ ખાં હતા, એ પણ બહુ જ અંજાઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. એટલે એમણે ત્યાં જ એમની સ્થિરતા કરવાનું સૂચવ્યું. અને વચ્ચે વચ્ચે ક્યાંક સાંગાનેર અથવા તો જ્યાં નારાયણા વગેરે રહ્યા હતા દાદુજી, પોતાના ગુરુજી, અને જ્યાં દાદુજી વિચર્યા હતા ત્યાં બધા સ્થળે પણ ક્ષેત્ર સ્પર્શના કરતા હતા. પરંતુ ખરેખર તો વધારે સ્થિરતા તો તે નવાબ સાથેનું ફતેહપુર નગરમાં જ હતું. પછી એક વખત છેલ્લે વળી એમ થયું એટલે બનારસ પહોંચ્યા. અને ત્યાં બનારસ જે ગયા, વિક્રમ સંવત 1710ની વાત, ને ત્યાં જ્ઞાન સમુદ્ર નામનો ગ્રંથ લખ્યો. તે જ્ઞાન સમુદ્ર ગ્રંથમાં એટલે એમને 57મે વર્ષે લખેલો જ્ઞાન અને અનુભવનો વિદ્વતા પ્રચુર ગ્રંથ છે. તે આ જ્ઞાન સમુદ્રની રચના કરી. સુંદર વિલાસ કરીને મોટો ગ્રંથ, એ સુંદરદાસજી, સુંદર વિલાસ, અને અહીંયા એના ગ્રંથનું નામ છે, તેમાંનો એક તે જ્ઞાન સમુદ્ર છે. પોતે મિલનસાર સ્વભાવના છે, સજ્જન છે, જેવા નામ છે તેવા ગુણ છે. એટલે કે અત્યંત નામમાં, રૂપમાં, દેખાવમાં પણ સુંદરદાસ છે, સ્વભાવમાં પણ સુંદરદાસ છે, સદગુણથી પણ સુંદરદાસ છે. અને તેમના 20 ગુરુબંધુ અને પોતાના શિષ્ય પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે, તે લોકોને પણ તેમના પ્રત્યે એટલો જ પ્રેમ છે. એટલું જ નહીં, પણ નાટક સમયસારજીના રચયિતા જે જીનાગમ છે તે બનારસીદાસજી, પંડિત પ્રવર બનારસીદાસજી સાથે પણ એમનો સત્સંગ, મેળાપ, સંયોગ, દર્શન થયા છે. અને તેમની પાસે પણ તેમને પણ એટલો જ અરસપરસ પ્રેમ છે. બનારસીદાસજી અને તુલસીદાસજી પણ કન્ટેમ્પરરી, સમકાલીન હતા. અને અહીંયા આ સુંદરદાસજી અને બનારસીદાસજી પણ સમકાલીન છે. એકમાત્ર જૈનના બનારસીદાસજી એવું નહીં, પંજાબના શીખ ગુરુવર હતા ગુરુદાસજી, એની સાથે પણ એટલો જ પ્રેમ, વાત્સલ્ય છે. વિચાર માળાના કરતા અનાથદાસજી, એમની સાથે પણ એટલું જ વાત્સલ્ય છે. અને નવાબ અલફ ખાં, એના પુત્ર એટલે કે આખી પેઢી, આખો પરિવાર, રાજવી પરિવાર સાથે પણ એટલા જ સંબંધ, મૈત્રી, આત્મીયતા, વાત્સલ્ય અને સત્સંગપૂર્ણ સંબંધ છે. અને માત્ર સત્સંગ છે અથવા માત્ર જ્ઞાન ભક્તિની વાત છે એવું નથી, પણ શાંત રસ જેમાંથી પ્રાપ્ત થાય એવી બધી રચના કરી છે. દર્શન વિષયક ગ્રંથોની પણ રચના કરી છે. 1 નહીં, 2 નહીં, 5, 7 નહીં, પણ નાના મોટા 42 ગ્રંથો રચ્યા છે, જે બધા જ સુંદર ગ્રંથાવલીમાં હવે કદાચ પ્રગટ થઈ જ ગયા હોવા જોઈએ. એમણે ચૌબોલા, પછી અંતાક્ષરી, આદ્યાક્ષરી, ગુઢાર્થ, આદ્યાક્ષરી, પછી મધ્યાક્ષરી, પછી ચિત્ર કાવ્ય, અને તે બધી જ કવિતા સંખ્યાવાચક રીતે અધ્યાત્મથી ભરપૂર, અંતરલાપિકા, બહિર્લાપિકા, શ્લોક, અંત સમયની સાખી, સવૈયા, એમાં બધા જમાં ભક્તિ, જ્ઞાન, ત્યાગ, શિક્ષા, નીતિ, ઉપદેશથી ભરેલી અને લાણી કરી છે. અને આ કઈ ભાષામાં લખ્યું તો કે વ્રજ ભાષા, રજપૂતાની ભાષા અને ખડી બોલી, આ ત્રણેયનું કોમ્બિનેશન, મિક્સર કે મિશ્રણ છે. એટલે કેટલુંક કોઈક વખત ગૂઢ લાગે, ન સમજાય એવું બને, પણ કબીર સાહેબ કરતાં પ્રમાણમાં સમજી શકાય તેવું છે. કબીરજીની વાણી તો ઘણી ગૂઢ પડે છે, પરંતુ સુંદરદાસજીનું આપણે સમ્યક પ્રકારે સમજી શકીએ છીએ. અને કૃપાળદેવે એની ભલામણ પણ કરી છે. અને આ બધી રચના કરી, તેમાં માત્ર પરોપકાર છે, માત્ર કોઈ જીવ આત્માને પામે, આત્મકલ્યાણને પામે, એટલે વૈરાગ્યથી ભરપૂર છે. અને ત્યાગ વૈરાગ્યથી આત્મજ્ઞાન થઈ શકે તે રીતે જ લખ્યું છે. બીજો કોઈ એમનો આશય નથી. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એવી જ રીતે સુંદરદાસીએ મૂક્યું છે. બાકી માન્યતા વેદાંતની છે તે નક્કી.
ફારસી શબ્દ ઉપર પણ એમનું ઘણું પ્રભુત્વ છે, એટલે પંજાબી, પૂર્વી અથવા તો ગુજરાતી ભાષામાં પણ જે કવિતા કરી છે તેમાં પણ ઘણું પ્રભુત્વ છે અને ફારસી શબ્દોની પ્રચુરતા પણ છે, ઘણો ઉપયોગ કર્યો છે. પછી સુંદરદાસજીનું સમજાય નહીં એટલે કોઈએ સુંદરાનંદી નામની ટીકા પણ લખી છે. અને ટૂંકમાં કહું તો દાદુ પંથમાં જ નહીં પરંતુ સમગ્ર સંત સમાજમાં એમની જે નિર્ગુણ ભક્તિ હતી, એટલે કે નિરાકાર ભક્તિ, નિર્ગુણ ભક્તિ, એમાં એમનો ઘણો મહિમા છે. અને એ મહાત્મ્ય આપણને લક્ષમાં ન આવત, પરંતુ કૃપાળદેવે મૂક્યું, વચનામૃતજીમાં ઉલ્લેખિત છે, વારંવાર એની ભલામણ છે. માટે આપણને સમજાય કે સુંદરદાસજીએ ઘણું લખ્યું છે, અથવા એવા કોઈ થઈ ગયા છે, અથવા એમના જ્ઞાનની પણ પ્રશંસા કરી છે. પ્રભુશ્રીજીના બોધમાં પણ સુંદરદાસજીની કડી, ગાથા, પદ ઘણીવાર કોટ થયેલી જોવા મળે છે. એ પણ રહસ્યાત્મક લાગે છે, કેમ કે આપણને સુંદરદાસજીનો બોધ જ ન સમજી શક્યા હોય અને પ્રભુશ્રીજીએ કયા અનુસંધાનમાં કેમ મૂક્યું છે એ તો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે. અને છેલ્લે આ સુંદરદાસજીનો જે કાંઈ છેલ્લો સમય છે તે વખતે શું થયું તો કે પોતાને પોતાનો સમય ખબર પડી ગઈ કે હવે આ ઘર ખાલી કરવાની વેળા આવી, ચાવી સોંપી દેવાની છે. 93 વર્ષોમાં 7 બાકી રહ્યા ત્યારે એક દુહો રચે છે. 7 બરસ સો મેં ઘટે ઇતને દીન કીધે, સુંદર ન્યારો આત્મા દેહ ખે હકીખે. 93મું વર્ષ છે અને આ દેહ રાખનો ઢગલો જ છે અને રાખમાં જ જતો રહેવાનો છે. એટલે કે હવે સમય ભરાઈ ગયો છે અને પછી એ જ પ્રમાણે સમાધિપૂર્વક સમાધિ મરણ કરીને જતા રહે છે. એટલે કે એમનો દેહ ત્યાગ થઈ ગયો. અને આ બધી વાતના સારાંશ રૂપે એટલું જ કોઈ અંજલિ આપી છે તે કે દાદુ દીન દયાલ કે ચેલે દોય 50, કોઈ ઉડગણ કોઈ હિન્દુ હે દિનકર સુંદરદાસ. એના 250 શિષ્ય થયા. કોના તો કે દાદુજીના. દાદુ દયાળ કહીએ છીએ તે એક મોટો સંપ્રદાય છે. ઘણા જ હિન્દુ, પંજાબી માને છે, આજે પણ માને છે. અને ખરેખર બધું ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ સભર જ વાત આવે છે. કબીર સાહેબની લગભગ હરોળમાં આવે એવી રીતે એમણે ઘણો બોધ આપ્યો છે. પરંતુ કોઈ આ ભારતીય નભો મંડળમાં, ભારતીય નભ એટલે આકાશમાં, એ ગગન મંડળમાં કોણ છે તો કે કેટલાક શિષ્ય છે એ તારા જેવા છે, ગમે તે દિશાનો નાના મોટા તારા છે. કેટલાક કોઈક ઇન્દુ એટલે ચંદ્ર છે અને કોઈક સૂર્ય છે તો કે સુંદરદાસજી દિનકર છે એટલે સૂર્ય છે. કે પ્રકાશપુંજ, જ્ઞાનનો પ્રકાશ, કેવલ જ્ઞાનરૂપી સૂર્ય કહીએ તેવી રીતે તેમનું જ્ઞાન પણ ઘણું હતું અને જ્ઞાનનો પ્રકાશપુંજ એટલે કે સૌથી પહેલા નંબરે મૂક્યા હોય તો તે કવિએ સુંદરદાસજીને મૂક્યા છે. બધી રચના જોતા, બધું વાંચતા, વિચારતા આપણને પણ એમ જ થયા વિના રહે નહીં. ભલે રજબજી થયા, બીજા પણ થયા, દાદુ દયાલજીના જ્યેષ્ઠ પુત્ર ગરીબદાસજી પણ થયા, પરંતુ આ બધા 250 શિષ્યોમાં શિરમોર જેવા તો સુંદરદાસજી થયા. તેમણે 42 ગ્રંથો કયા લખ્યા એમ સ્વાભાવિક આપણને કુતૂહલ થાય તો જ્ઞાન સમુદ્ર, સર્વાંગ યોગ, પ્રકાશ, પંચેન્દ્રિય ચરિત્ર, સુખ સમાધિ, સ્વપ્નબોધ, વેદ વિચાર, ઉક્ત અનુપ, અદ્ભુત ઉપદેશ, પંચ પ્રભાવ, ગુરુ સંપ્રદાય, ગુણ ઉત્પત્તિ નિશાની, સદગુરુ મહિમા નિશાની, 52, ગુરુદયા ષટપદી, બ્રહ્મ વિધ્વંસ અષ્ટક, ગુરુ કૃપા અષ્ટક, ગુરુ ઉપદેશ અષ્ટક, ગુરુદેવ મહિમા અષ્ટક, રામજી અષ્ટક, નામ અષ્ટક, આત્મા અચલ અષ્ટક, પંજાબી ભાષા અષ્ટક, બ્રહ્મસ્તોત્ર અષ્ટક, પીર મુરીદ અષ્ટક, અજબ ખયાલ અષ્ટક, જ્ઞાન ઝૂલણા અષ્ટક, સહજાનંદ, ગૃહ વૈરાગ્ય બોધ, હરિબોલ ચિતાવની, તર્ક ચિતાવની, વિવેક ચિંતાવની, સહજાનંદ, ગૃહ વૈરાગ્ય બોધ, પર્વગમ, અડીલા, મડીલા, બારહમાસા, આયુર્બલ ભેદ અને ત્રિવિધ અંતઃકરણ, અને છેલ્લે પૂર્વી ભાષા બરૈવી. અને બીજું બધું તો જુદું, કેટલીક સાખી, કેટલાક પદ, કેટલાક ભજન અને કેટલાક કાવ્યો, એ તો ખરું. અને સૌથી વધારે સુંદરદાસજી જાણીતા, મશહૂર થયા હોય તો એમના સવૈયાથી. એના સવૈયા જેવા તેવા નથી. કૃપાળદેવે પણ કોઈક જગ્યાએ કહ્યું છે. એવા જ ગુજરાતી ભાષામાં એક છોટાલાલજી થઈ ગયા, 2-4 છોટાલાલજી છે, પણ એક છોટાલાલજી સેવકરામ, તેમને પણ ઘણા સવૈયા લખ્યા છે.
આ તો એક જાણવા માટે. અને એ કૃપાળુદેવ જ્યારે નોંધે અથવા તો યાદ આવી જાય અથવા તો કંઈક એમ થાય, એ પુસ્તક ખોલીને થોડા નોંધવા ગયા હતા, પરંતુ એમને યાદ આવી જાય, જ્ઞાનમાં ઝળકી જાય, એનું મહાત્મ્ય આપણા માટે વધુ થઈ જાય છે કે શું કામ આમ થયું, કેમ બીજું કોઈ દૃષ્ટાંત નહીં, બીજી કોઈ વ્યક્તિ નહીં, બીજા કોઈનું પદ નહીં, અને એમણે સુંદરદાસજીનું મૂક્યું અથવા સુંદરદાસજીએ કઈ દશામાં આવીને લખ્યું છે કે જેથી કરીને તે પદનું મહાત્મ્ય છે તે બધું આપણને કૃપાળુદેવે મૂક્યું હોવાથી વધારે મહાત્મ્ય બનતું થઈ જાય છે. ગુજરાતી ભાષા ભણતા હોઈએ, કોઈ અભ્યાસુ હોય, જિજ્ઞાસુ હોય, ગુજરાતી ભાષામાં અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પીએચડી કર્યું હોય, તેને વાંચન, અધ્યયન, અધ્યાપનનો વિષય જુદો છે, શોખથી પ્રવૃત્તિ કરે છે અથવા તો એની આજીવિકાની વૃત્તિ છે. જ્યારે અહીંયા કૃપાળુદેવે અધ્યાત્મ પ્રેરિત વાત માટે જે વસ્તુથી, જે ક્રિયાથી, જેના અધ્યયન અભ્યાસથી, જેની કવિતાની રચના સર્જનથી આત્માને આત્મા પાસે લઈ જાય એવા બોધનું સૂચન કર્યું છે, અને તેને જ ખરા અર્થમાં કવિતા કહી છે. કવિ એટલે જેવી તેવી વાત નથી. તીર્થંકર દેવને જે વિશેષણ અપાય, ઓછામાં ઓછા 1008 અપાય, તેમાંનું એક તે કવિ છે. આજે કોઈ કહે કે અમે કવિનો ધર્મ માનીએ છીએ, રાજકોટ, મોરબી, વવાણિયા બાજુ આજે પણ કેટલાક કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ધર્મ, વિતરાગ ધર્મ એમ કહેવાની બદલે અમે તો કવિરાજનો ધર્મ સ્વીકાર્યો છે, અમે તો કવિનો ધર્મ પાળીએ છીએ, તો કંઈ ખોટું લગાડવા જેવું નથી. કવિ એટલે તીર્થંકર જ છે, એટલે કે સમજવા જેવું છે કે એનો એક અર્થ એ પણ થાય છે. એવી રીતે સજ્જન કહી દઈએ છીએ, તો સજ્જન એટલે સત્પુરુષ, એટલે તીર્થંકર દેવને માટે અપાયેલું વિશેષણ છે, સદગુરુદેવ માટે અપાયેલું વિશેષણ છે. આપણે તો લેડીઝ એન્ડ જેન્ટલમેન એટલે સદગૃહસ્થોને, સન્નારીઓને એમ કહી દઈએ છીએ. તે જેન્ટલમેન, તે ગૃહાશ્રમી, તે સજ્જન જુદા, અને આ સત્પુરુષ સજ્જન જુદા. કૃપાળુદેવે વચનામૃતજીમાં 12મો પત્ર આખો માત્ર સજ્જનતા પર લખ્યો છે. આપણે યથાશક્તિ વિચાર્યું છે તો આપણને નાનું વિશેષણ લાગે, પણ નાનું નથી, એનો અર્થ ખબર નથી. અર્થ તો ઘણો મોટો છે, મહત છે, મહત તત્વ સુધી લઈ જાય, આત્મા સુધી લઈ જાય તેવો છે. તો આ સુંદરદાસીએ પદ લખ્યું કે નિષિદિન નૈનમે નિંદ નાવે, નર તભી નારાયણ પાવે. બનારસમાં, કાશી, વિદ્યાનગરીમાં લખાયું છે. વિક્રમ સંવત 1710માં લખાયું છે. કયા શાસ્ત્રમાં? તો કે જ્ઞાન સમુદ્ર ગ્રંથમાં લખાયું છે. એક એક શબ્દ ચડિયાતા છે. શું દ્રવ્ય, શું ક્ષેત્ર, શું કાળ અને શું ભાવ. એ જ પુસ્તકમાં, એ જ ગ્રંથમાં આગળ લખે છે કે નિષદિન હરિસો ચિત્તા શક્તિ સદા લગ્યો સો રહીએ. નવધા ભક્તિની વાતમાં પ્રેમ લક્ષણા ભક્તિ, પરાભક્તિ, એ જે કહીએ છીએ અવ્યભિચારિણી ભક્તિ, ગીતાજી કહે છે તે શું કામ? તો કે બીજે જતી નથી. ભક્તિ, પરાભક્તિ, એકમાત્ર આત્મા, એકમાત્ર આત્મતત્વની ભક્તિ, તે અવ્યભિચારિણી ભક્તિ. તો કે નિષદિન હરિસો ચિત્તા શક્તિ, એટલે કે નિષદિન રાત દિવસ અહોનિશ એકમાત્ર હરિને હરિ, સર્વત્ર બધું હરિમય છે એમ કૃપાળુદેવે 157થી 160માં પત્રમાં મૂક્યું. એ ઉપનિષદનો સાર છે અને એ જ વેદાંત દર્શનનો સાર છે. તો કે છે એ જ કરવાનું છે. હરિ કહેતા 32-35 અર્થ છે, પણ વિષ્ણુ અને નારાયણ અને હરિ કહેતા શુદ્ધાત્મા, આ મુખ્ય 2-3 અર્થ. વિષ્ણુ શું કામ કહીએ છીએ? કર્મ હરે તે હરિ. શું કામ વિષ્ણુ કહીએ છીએ? તો કે જ્ઞાન વ્યાપક છે. આત્મા સર્વવ્યાપી છે, જ્ઞાન વ્યાપી છે. એનું જ્ઞાન સિદ્ધના લોકમાં, સિદ્ધના પ્રદેશમાં પણ ઘનીભૂત છે. એટલે કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ છે, એનું જ્ઞાન પણ 14 રાજલોકમાં પ્રસરેલું છે, માટે તેમ કહેવાય છે. એટલે ઉ જે આવ્યો એ જ્ઞાન સૂચક છે. વિષ્ણુ એટલે ઉ જ્ઞાન સૂચક છે. એટલે ત્યાં આપણે બ્રહ્મા અને મહેશ સાથે નહીં સરખાવતા, વિષ્ણુ સાથે સરખાવીએ છીએ. એટલે હરિ કહેતા વિષ્ણુ, હરિ કહેતા નારાયણ, અને હરિ કહેતા હરિગીત કહીએ તો શું? તો કે શુદ્ધાત્મા, જેના ગમથી શુદ્ધાત્મા કહીએ, એકલું આત્મા કહીએ તે છે. પછી સુંદર કોઈ ન જાણી શકે એ ભક્તિ સુપ્રેમ લક્ષણા કહીએ. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે કે શ્રવણ, કીર્તન, ચિંતન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ, છેલ્લી એકતા. હું અને આત્મા, હું અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. તે પરાભક્તિની છેવટની હદ આવી ગઈ. તે ભક્તિ હોય તેને નિષદિન નૈનમે નિંદ ના આવે. એક તો નારાયણને એટલે ભગવાનને પામતા પહેલાં, શુદ્ધાત્મ દ્રવ્યનો અનુભવ થતાં પહેલાં પણ એને રાત દિવસ આંખમાં ઊંઘ નથી, ત્યારે થાય છે. અને થયા પછી તો ઊંઘ છે જ નહીં, કેમ કે સદા જાગૃત છે. એટલે એને ઊંઘ કે ઘેન કે નિંદ કે મોહ નિદ્રા તો ગઈ જ, અજ્ઞાનરૂપી નિદ્રા ગઈ જ, ભાવ નિદ્રા, દ્રવ્ય નિદ્રા બધું ગયું.
18 દોષ રહિત થાય ત્યારે સર્વજ્ઞ થાય, કેવલી થાય, વિતરાગ થાય, આપ્ત પુરુષ થાય. એમાં મોટો દોષ નિદ્રાનો ગયો. બીજા 17 દોષ તો ખરા જ. મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આપણે ગાઈએ છીએ તે 18 દૂષણ રહિત વિતરાગ પ્રભુ. અને તે વાત એમણે અહીંયા મૂકી દીધી છે કે સુંદર કોઈ ન જાણી શકે એ ભક્તિ શું પ્રેમ લક્ષણા કહીએ. એવી ભક્તિ આપણે જાણીએ છીએ કે ગોપીની ભક્તિ. ગોપાંગનાની પરમ મહાત્મ્ય ગોપાંગના ભાગવતમાં કહી છે, કૃપાળદેવે પત્રમાં નોંધ્યું છે તે જે આપણે વિચારી ગયા છીએ. અને તેવી ગોપાંગનાની ભક્તિ આજે પણ આ કાળમાં પણ હોય હતી. પ્રભુ શ્રીજીની કૃપાળદેવ પ્રત્યેની ભક્તિ એથી જરાય ઉતરતી નથી. તો બ્રહ્મચારીજીની પણ ભક્તિ કેવી, વિનય કેવો, કે એટલો બધો વિનય કે વિનય ગુણ આડે આપણને એમનું સાચું ઓળખાણ પણ થયું નથી. મોટા ભાગના જીવને સત્પુરુષની ઉપસ્થિતિમાં, પ્રસન્નતામાં, વિદ્યમાનપણામાં ઓળખાણ પડતું નથી. એમના સત સાહિત્યથી જો સવડી આવે, ઠેકાણે પડવાનું હોય, આપણી જેમ કંઈ યોગ્યતા કદાચ લાવે તો કદાચ એની આત્મસિદ્ધિ શાસ્ત્ર કે અહો સત્પુરુષના વચનામૃત તો કદાચ આપણને પ્રતીતિ આવે. પરંતુ પ્રત્યક્ષપણામાં મોટે ભાગે જીવ ચૂકી જતો હોય છે. આપણી અનંતકાળની આ મોટામાં મોટી ભૂલ છે અને તે ચૂક્યા નથી. એટલે કે ગૌતમ સ્વામીની, મહાવીર સ્વામી પ્રત્યેની જેવી ગુરુ ભક્તિ છે એવી જ પ્રભુ શ્રીજીની કૃપાળદેવ પ્રત્યે છે, બ્રહ્મચારીજીની બંને સત્પુરુષો પ્રત્યેની છે. કળીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. એ પ્રભુ શ્રીજીની ભક્તિ, એ બ્રહ્મચારીજીની ભક્તિ. કેમ તો કે મૂળ પુરુષ કૃપાળુદેવની એવી જ મહાવીર સ્વામી પ્રત્યેની ભક્તિ છે. અર્થાત પોતે જ બીજા મહાવીર. જે વીરતા, મહાવીર સ્વામીના ભવની સાથે સાથે પોતાને પ્રગટાવવી જોઈતી હતી એ પ્રગટાવી શકાયું નહીં, એકમાત્ર લઘુશંકા જેટલા પ્રમાદવશાત. એટલે એ ભૂલ સતત ખટકી છે કે મેં તો કરી છે, પણ બધા જીવો જાગો 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 હે જીવો રે, મોહ કરો પરો. કે હવે કંઈ ચૂકવા જેવું નથી, ભૂલવા જેવું નથી. ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે, પણ હવે નહીં. અને એવી દશા થતાં પહેલાં પણ ઓશિકા ભીંજાયા સિવાય કે રૂમાલ ભીંજાયા સિવાય જીવને પરમાત્માની પ્રાપ્તિ નથી. એટલો વૈરાગ્ય હોય સંસારમાં, ઘરમાં, જ્યાં રહેતા હોય ત્યાં, ઘરમાં કે વનમાં, પણ એને ખાવું, પીવું, હસવું, બોલવું, બેસવું, ઉઠવું, કાંઈ કરતાં કોઈ ક્રિયા, પ્રક્રિયા, પ્રવૃત્તિમાં રસ ન હોય. બધું જ ચિત્રેલા ચિત્રામણ જેવું હોય, જેમ ચિત્રમાં ગમે તેટલું આબેહૂબ દોર્યું હોય, પરંતુ કોઈ સાચું છે એમ માને, પણ છતાં એને સાચું માનીને પાણી નહીં ભરે, એને ખવડાવશે, પીવડાવશે નહીં, એને પાણીમાં ડૂબાડી દેશે નહીં, ગમે તે વ્યક્તિનું ચિત્ર હોય. તો એવી જ રીતે ગમે તે વસ્તુ હોય એ ચિત્ર જ છે. એવી રીતે જળ જેવું ચિત્ર, શૂન્ય મનસ્ક ઇન્દ્રિયના યોગ પ્રવર્તતા હોય, મન જેવું કાંઈ હોય જ નહીં. તેવી વૈરાગ્યની છેવટની દશા આવે છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. 3 કાળમાં, 3 લોકમાં તણખલા જેવી વસ્તુ કે પદાર્થ પ્રત્યે પણ રુચિ નથી, પ્રીતિ નથી, જોઈતું નથી. 3 લોકનું રાજ્ય પણ તિલાંજલિ આપે છે. આપણે માંગલિક પ્રસંગોમાં જેમ તિલાંજલિ કહીએ છીએ ત્રીજી આંગળીથી, કે તલ જેટલું એનું મહત્ત્વ નથી. 3 લોકને તિલાંજલિ આપી આંગળીમાંથી ઉડાડી દીધો છે, એક પ્રતીક છે. તો એવી રીતે બધું ઉડાડી દઈએ છીએ ત્યારે આત્માનું દર્શન, આત્માનો અનુભવ, યાને આત્મજ્ઞાન, સમ્યક દર્શન થાય. એ આત્મજ્ઞાન થાય પછી એ જીવ ધ્યાન કરે, તેને આત્મધ્યાન કહ્યું જાય છે. તે પહેલાંનું ધ્યાન કહ્યું જતું નથી, તરંગ કહ્યું જાય છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. ધ્યાન જામે, ધ્યાન થાય એનો પ્રયાસ છે, પુરુષાર્થ છે, એની ક્રિયા છે, એક આવશ્યક છે, એક અનુષ્ઠાન છે, પરંતુ એને ધ્યાન કહેવાશે નહીં. કેમ કે ધ્યાન રૂપી અનુભવ તણું સુખ કોણ જાણે, નર નાર રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 8 દૃષ્ટિની સજ્જાઈમાં 7મી દૃષ્ટિમાં કહી દીધું કે એ સાચું ધ્યાન ને સાચું જ્ઞાન ક્યારે કહેવાય, તો કે ત્યારે કહેવાય કે આત્માનો અનુભવ થઈ જાય પછીનું ધ્યાન છે. અને પછીનું ધ્યાન કેવું છે, તો કે નિષદિન નહીં નમે નિંદ ના આવે, એટલે સદાય જાગૃત છે, પ્રમાદને તિલાંજલિ આપે છે અને હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. એ સહજ ધ્યાન છે. કૃપાળુદેવે શું કર્યું, તો કે આ કાળના કેવડી, આ કાળના ભગવાન, બીજા રામ, બીજા મહાવીર, અરે ભગવાન પરમાત્મા પોતે જ. અને તેમણે શું કહ્યું, તો કે સહજની વાત મૂકી. ભલે સમયસારજીમાં કુંદ ભગવાને મૂકી, અમૃતચંદ્રાચાર્યજીએ મૂકી,
પરંતુ આપણને સમજાય તેવી રીતે આ કાળમાં 2000 વર્ષના વાણા વાઈ ગયા પછી કેમ રહેવાય ને કેમ કરાય અને ક્યાં ક્યાં રેડ સિગ્નલ્સ છે એ બધા જ કેવી રીતે વળોટી જવા, ઓળંગી જવા અને સરખી રીતે મોક્ષ માર્ગના આ વ્યવહાર કે ટ્રાફિકમાં ગૂંચવાય નહીં, ભૂલા ન પડીએ, ઇધર ઉધર ભટકીએ નહીં, અહીંયા નહીં તો 5 માઇલ દૂર ઠગાય, 500 માઇલ દૂર ઠગાય, 5000 માઇલ દૂર ઠગાય, 14 રાજલોકમાં ઠગાઈએ નહીં, એવી રીતે આપણને ખુમારીપૂર્વક બધું મૂકી દીધું છે. અને તે જ કહેવાય જાય કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર અને દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક. એ પહેલો અપૂર્વ સ્વભાવ, બીજો નિર્વિકલ્પ સ્વભાવ, ત્રીજો અનંત અયોગી સ્વભાવ અને છેલ્લે પરિણામ તો કે અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર રહે. તો નિષદિન નૈનમે નિંદ ના આવે. એટલે કે જ્યારે સંસારમાંથી, ઘરમાંથી, બધામાંથી, પોતાના દેહમાંથી પણ વૃત્તિ ઉઠી જાય, જાત અને જગતનું વિસ્મરણ થાય, ત્યારે સતના ચરણમાં રહેવાય અને ત્યારે જ એમ કહેવાય કે હવે એની ઊંઘ ઉડી. ત્યાં સ્થૂળ દૃષ્ટિએ મોહનિદ્રા પણ ઉડી અને સૂક્ષ્મ દૃષ્ટિએ પણ ઉડી ગઈ. એટલે કે દેખીતી રીતે જે કહીએ છીએ ઊંઘતો માણસ, એ પણ ઊંઘતો માણસ નથી રહ્યો, હવે જાગી ગયો છે અને સાથે સાથે ભાવથી જાગ્યો, દ્રવ્યથી પણ જાગ્યો. પહેલું દ્રવ્યથી જાગે છે તે દેખાય છે, પણ ભાવથી જાગે છે એ જ્ઞાની પુરુષ સિવાય કોઈને દેખાતું નથી. તો જ્ઞાની પુરુષ કહેવાના છે કે તમે ઊંઘતા જ છો, ઊંઘો જ છો, જાગો જાગો જાગો. સુપ્રભાત અષ્ટક ગાઈએ છીએ પ્રાતઃકાળના દેવવંદનમાં. છેલ્લો શ્લોક એ સુપ્રભાત અષ્ટકનો જ છે, એમાંથી જ મૂકેલો છે, યન નિર્વાણ ગમોત્સવે કરીને, કે હવે આ ઉગ્યું, પ્રભાત થયું, સવાર પડ્યું, પ્રભુ દર્શન સુધી આવ્યો અને હું ભાવના ભાવું છું કે મને પણ મારું પ્રભાત ઉગે. એટલે કે અનાદિ અનંતકાળથી ઘોર નિદ્રામાં વસવાટ કરું છું. રાગ દ્વેષ અજ્ઞાનની ભયંકર નિદ્રા છે, એમાંથી કંઈક હું ભાવ નિદ્રા ગઈ, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. તો હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. દ્રવ્ય નિદ્રા પૂરી થઈ, નિંદર શબ્દ છે એના પરથી નિદ્રા આવ્યું, તો એ પૂરી થઈ. હવે હું ઉઠ્યો, જાગ્યો, તો પછી હવે મારું મિથ્યાત્વ અજ્ઞાન પણ ગયું, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. એની પ્રાપ્તિ માટે આ સવાર પડ્યું છે. મારું તો ખરા અર્થમાં પ્રભાત જ છે એમ જીવ ભાવી શકે છે. પ્ર અને ભા એટલે પ્રકાશ, જ્ઞાન. પ્ર એટલે પ્રાયોર ટુ, પૂર્વે, અને પ્રકૃષ્ટ તો કે સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન કે સૌથી ઉત્કૃષ્ટ આત્માનું જ્ઞાન. અને મારો આત્મજ્ઞાનનો સૂર્યોદય તો થતો થશે, પણ પ્રભાત તો થઈ ગયું. એવા ભાવથી મૂક્યું છે. પછી આગળ કહે છે, યહ પ્રેમ ભક્તિ જાકે ઘટ હોય, તાહી કછું ન સુહાવઈ, પુનિ ભૂખ તૃષા વ્યાપે નહીં, તાકે નિષદિન નિંદન આવઈ. મુખ ઉપર શ્વાસા પીરસી હૈ, નૈન નિરજર લાયો હૈ, યહ પ્રગટ ચિત્ત દિસત હૈ, જાકો પ્રેમન દૂરે દુરાયો. હવે ભૂલ ભૂલામણી નથી, હવે પ્રેમ દૂર નથી. અમે જ પ્રેમ સ્વરૂપ છીએ, પ્રેમ લક્ષણા છીએ, પ્રેમ ભક્તિ છે, પ્રેમી છીએ નહીં. પોતે જ જેમ સહજ સ્વરૂપ તેમ પોતે જ પ્રેમ સ્વરૂપ. તો કે એકમાત્ર પરમાત્મા સત્પુરુષ પરમ કૃપાદેવ, એના પ્રેમમાં ન્યોચ્છાવરી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ પૂર બસે. એટલે ફરીથી કહીએ જે 168માં પત્રમાં કૃપાદેવે મૂક્યું છે, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારનો સંગ રે. આપણે જે મોટે ભાગે જમતી વખતે એટલે કે જમતા પહેલાં પીરસાતું હોય ત્યારે પ્રાર્થના રૂપે ગાઈએ છીએ, ભાવના રૂપે ગાઈએ છીએ. તે આ જ છે કે નિષદિન નહીં નમે નિંદ ના આવે, નર તબહી નારાયણ પામે. તો કે એવું પછી ધ્યાન જામી જાય કે કોઈ પણ ક્રિયા પ્રક્રિયા કરતાં કરતાં પ્રભુ પ્રભુ પ્રભુ, ભગવાન ભગવાન ભગવાન, હું પણ પહેલો આત્મા, બીજો પણ આત્મા, પછી જ ડીલ કરવાનું આવે, પછી જ નિસ્બત ધરાવીએ, પછી જે રીતે વ્યવહાર વણાઈ ગયો હોય તે રીતે પણ આત્માને યાદ રાખીને કરીએ. એટલે બીજા બધા જ કર્મ કે ભાવ
ઓછામાં ઓછા બંધાય, એની ઇન્ટેન્સિટી, રસની તીવ્રતા બહુ જ ઓછી થાય, બિલકુલ બંધ થાય. અને કેટલીક વખત બિલકુલ ન બંધાય એવું પણ સ્ટેજ આવી જાય. તેનું નામ તૂટે કર્મની સંતતિ સ્વભાવનું થતા ભાન. એ સ્વભાવનું ભાન થઈ જાય તેવી આ બધી વાત છે. તો એમનેમ તો કાંઈ ભગવાન પ્રાપ્ત થતો નથી. છે તો પોતે જ આત્મા અને પોતે જ પરમાત્મા. અપ્પા સો પરમ અપ્પા. વચ્ચેનું સ્ટેજ તો કે બાહ્ય જગતથી છુટકારો, અને વચલું સ્ટેજ તે અંતરાત્મા પણ પ્રગટાવવું. તે જ સમ્યક દર્શન, તે જ આત્મજ્ઞાન. અને ત્યાં પરમાત્મા દશાની ઝાંખી થાય છે. અને તેનું સ્મરણ કરવા માટે લખ્યું છે. અંબાલાલભાઈને અને આપણને પ્રમાદમાંથી કાઢવા માટે કૃપાળુ દેવે ઉપરા ઉપરી આ બધા પત્ર અને આ પદ મૂક્યું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.